દેવાવાળા કોઈ દી દુબળો નથી, લેવાવાળા દુબળા છે. ખેતી કરવાવાળા તમે હું બધા આવી ગયા ભેગા. દેવાવાળો દુબળો નથી, લેવાવાળા દુબળા છે. ટ્રેક્ટરથી ફટાફટ થઈ જાય પણ પૈસા હોવા જોઈએ ને બેન, શું કરવું? અમારે જેઠ મહિનો આવે એટલે સાહસ કરવું જ પડે, પૈસા હોય કે ન હોય. એક માણસને 12 મહિનાના 12 મણ દાણા જોઈ, એકલા દાણા જ છે. ખેડૂને ભગવાન આધારે, ભગવાન ખાવા દે તો ખાવાનું, ને ખાવા બેઠા એને કોળિયો પડી જાય ન ખાવા જેવું, આવું બધું છે. ભગવાન ખેતી છે, ભગવાન રામ ભરોસે. આશા તો ઘણી સરકારની બધાની કરવાની રહ્યા પ્રકાર, એવું તો નથી. ઇન્દિરાબેન હતા એવું નથી થવા એવું. એમ કહેતા હતા કે હું હાથી શણગારીને મોકલું છું ખેડૂત માટે ના મજૂર માટે, પણ કે પૂછડું નથી વધતું તમારું. કેમ ગમે આપણે સહાય બધી આપતા હોય, બધું હોય. અત્યારે તો આ મીટર છે, અમારી વખતે મીટર નતા. 12 મહિનાના 5000 રૂપિયા લાઇટ બિલ ભરવાનું. પધરો હલો 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 હલો. આ દે ખેડૂત વિચારીએ એટલે મગજમાં બળ હાક તો ખેડૂત આવે, પણ હવે નવા ખેડૂતો એવું નથી કરતા, ટ્રેક્ટર થી ખેતી કરતા હોય છે ને જલ્દી થાય એવું કરતા હોય છે. પણ અમે અહીંયા ગામમાં આવ્યા ને તો અમને એક ખેડૂત દેખાયા કે જે હજી બળદ હાકીને ખેતી કરતા દેખાયા. શું નામ છે કાકા તમારું? દેવજીભાઈ. અને દેવજીભાઈ થાક નો લાગે આમાં? તો બાપ તો લાગે, પણ શું કરવું, પૈસા હોયા વગર પછી ખેતી તો કરવી પડે ને. હા, તો તમે ટ્રેક્ટર થી કેમ નહીં કરતા? એનાથી જલ્દી ન થઈ જાય? જલ્દી થઈ જાય પણ તું બેટા થોડોક આગો રહી ગયો. હલો. એટલે જુઓ કે એક ખાલી આમ થોડાક આગળ લઈ જવા માટે કેટલી મહેનત લાગે જો બળ હાકતો ખેડૂત હોય તો. મહેનત તો થાય ને, મહેનત વગર કાંઈ નહીં. રાત દી પડ્યા રેવી તારે થાય છે. તો ટ્રેક્ટર થી ફટાફટ ના થઈ જાય એમ કહું છું? ટ્રેક્ટર થી ફટાફટ થઈ જાય પણ પૈસા હોવા જોઈએ ને બેન, શું કરવું? તો હજી આ જ પદ્ધતિથી ખેતી કરો તમે? પહેલેથી ને તે હું તો આ પ્રમાણે કરું છું. જરૂર પડે તો ટ્રેક્ટર હકાઈ લેવાનું, પૈસા હોય તો. કેટલી ઉંમર થઈ કાકા તમારી? ઉંમર લગભગ 70 વર્ષ છે. 70 વર્ષ? હા. અને 70 વર્ષમાં શું જોયું તમે ખેતીમાં? આ બધું નવીન જોયું, કાંઈ જોયું નથી. બધું નવીન નવીન આવતું જાય છે. એટલે નવીન શું જોયું? નવીન આ બધી વિજ્ઞાન ખેતી આવતી જાય, ટ્રેક્ટર ને એવું બધું જોયું. લ્યો તો મજા બળદમાં આવે? બરાબર. હે બળદમાં મજા આવે? બળદમાં થોડીક મજા આવે, એ ટોરાય ઓછું અને બીજો મોલ સારો થાય. હા, ટ્રેક્ટરમાં વજન વધારે આવે ને એટલે જમીન કઠણ થઈ જાય. આમાં પોચી રહે જમીન? આમાં પોચી રહે. ખર્ચો કેટલો થાય? ખર્ચો તો થાય છે ને, રોજનું 500 રૂપિયાનું તો નીણ થઈ જાય બળદને. કાકા અત્યારે શું આ કપાસનું શું આવશે તમારે? હવે આ તો હવે બળતણ થઈ ગયું. બળી ગયું બધું? હવે આ બળી ગયું. હવે આ બળતણ રોટલા પકાવવાના, શાક રોટલા એવું બધું બને. કેટલું વાવેતર કર્યું તો કાકા? વાવ્યા તો મારા જમીન પર મને થાય 2 થેલી વાયા હતા. 2 થેલી આવ્યા હતા. નીકળ્યું કેટલું? હવે નીકળ્યું છે 10-12 મણ જેવું નીકળ્યું છે. બધું હળી ગયું, ખરી ગયું, નકર તો અમે કપા થાય પણ. એટલે આ બધું તમે કરી લીધું છે, વીણી લીધું છે ને? હા, વીણી લીધું ને ખરી ગયું ને બધું. કઈ જે મોટું મોટું હતું એ વીણી લીધું. સારું સારું. તો શું ભાવ મળશે? કેટલો મળશે પૈસા? મળે એટલો ખરો, ભાગમાં આવશે. હા, એટલે આપણે આટલા વર્ષો પછી બી જ્યારે ખેતીની કલ્પના કરીએ તો હજી ઘણા બધા ખેડૂતો એવા છે કે જે હાથે જ પોતાનું જે ખેતર છે એ બળદગાડા ચલાવીને એવી રીતના કામ કરતા હોય છે. નવા ખેડૂતો બહુ બધા જોયા છે, પણ પ્રશ્ન એ થાય છે કે કાકાને એવું કહ્યું છે કે પૈસા હોય તો કરીએ ને કંઈક. તે કાકા આટલા વર્ષમાં કાક તો કમાયા હશો ને ખેડૂત બની? તો એમાં તો ક્યારેક કમાવી થાય, એવું 2-5 વર્ષે કમાવી થાય, એવું જ પાછું ખેડૂત જેટલું કોઈ સાહસ કરતું જ નથી. અમારે જેઠ મહિનો આવે એટલે સાહસ કરવું જ પડે, પૈસા હોય કે ન હોય. ખેતી કરવા બિયારણ બીજું ત્રીજું ગમે એ લાવવું જ પડે. તો દેવું કેટલું જ માથે તમારે કાકા? દેવું હોય છે 1.5 લાખ રેખું. 1.5 લાખ? ક્યારે થાય પાર? હવે તો વિચારણી આવે તો કંઈક થાય તો થાય, નકર પછી બીજું વર્ષ આવે ત્યારે વ્યાજ ભરવું પડે. કેટલા પાક નિષ્ફળ ગયા કાકા તમારે? પાક તો 2 નિષ્ફળ ગયા, પોરે છે ને મણે છે. અને ગાયું ભેહું કેટલી તમારે?
એક ગા છે, 2 બળદ છે. એ તો ઘરનું જ નીકળતું હશે ને ખાલી? દૂધ ઘરનું નીકળે, ઘરનું પાણી પીવું, ખાવા પીવાનું રડે. તો આ સરકાર સહાય આપતી તો મળશે ને તમને? હે, સહાય આપે તો મળે. લો હું હકાવું હવે આખો ચાલો ચાલો જમદાર. આ ચાલુ? હા હા ચાલો. અચ્છા, અને આ કેવી રીતના કામ કરે? આ ખાલી આમાં. અચ્છા, હા, રા મારે આ બાજુ આવી જવું પડશે. ના ના બા હિમ. હવે તમદાર જવું હાર રાખું તમદાર. હા, આને વજન દઈએ એટલે વધારે નીચે જાય. હા ઓહ. કાકા બહુ મહેનત છે હો આમાં તો પણ. હા, અરે મહેનત શું એની વાત થવા જો. આખો દાડો તો આમાં જતો રહેતો હશે? આખો દાડો 2-3-4 કલાક મથવું પડે. આમ મળ્યા આમ. માને જ તમારું ઈ બળદ કે નથી માનતા? માને ને. આને આમ પગેથી આમ નીચે કરી દઈએ ને? નીચે કરતું જવું હોય તો પડે. હા. પાછો 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 લે 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 પાછો. શું નામ રાખ્યા તમારા બળદ ના તે કાકા? બળદ તો આ એક લાલ છે, એક ભૂરો છે. ભાઈ ભૂરો ને લાલ નામ રાખી દીધું છે. હા હા. પાછો પાછો. તમારું માને છે ખરી? ઊભા રાખો તો એને. ઓ ઊભા રહી ગયા? ઊભા તો રહી જાય ને. તો તમારે કેટલા ટાઈમ થી આ લોકો જોડે સંબંધ છે તો આટલું બધું માને જ તમારું? આને લગભગ 20 વર્ષ થવા આવ્યા. હા. અને આ માજીનમાં જ લીધો છે વણ. આની હારે હાલ તો એ મરી ગયો. હા. પછી આ બીજો આવ્યો. હા. 10,000 અને ડિપોઝિટ ભરી છે આ બળદની માજનમાં. પછી આ ખેતી પૂરી થાય પછી ના જમે કરાવવા જવાનું. પછી માજનમાં પૈસા લખાવાના. તો સામે માજન છે પાંજરાપુર, લીલા ઝાડવારિયાના. લો ચડી ગયો કાકા? હા તો ચડી જાય. હવે ગટપણ કે આવી ગયો ને. હા, તમારે નહીં, મારે ચડી ગયો. મારું ગટપણ આવ્યું એવું લાગે છે મને તો. હાલો 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 પાછો. હું કાકા કેટલો ટાઈમ ખેતી કરવી છે હવે? જીવો ત્યાં સુધી? હવે થાય ત્યાં સુધી કરવું પડે ને. નો થાય તો પછી અલગ વાત છે. થાય ત્યાં સુધી કરવું પડે. ખાવા જોઈએ ને. છોકરા શું કરે તમારા? એક છોકરો કડિયા કામે જાય છે, એક છોકરે બહાર ભાગ્યું રાખ્યું છે. તો ભાગ્યાના મળે જ પૈસા હારા? હવે એ વણ મળે એવું ખરું, ન્યાય આવું થઈ ગયું છે. અરે પાછો પાછો આમ લે લ્યા પણ. શું કહો છો તમે એનું? પાથરો એમ એટલે બળ સીધો હાલ એમ. અચ્છા. કાકા હવે તો આવા કોઈ દેખાતા જ નથી હો બળદ લઈને ખેતી કરતા. મારે તો ગાડું છે, ગાડાનું હમણાં જો અમારા ભાઈને ગાડામાં લગ્ન કર્યા હતા ને એનું ફૂલે કોતું એનો ફોટો દેખાડું તમને. હા, બળદ ગાડામાં. શું કાકા આટલા વર્ષમાં ખેડૂતો આમ મોડર્ન થયા, બદલાયા કે એવા ને એવા જ રહ્યા? ના ના, થોડા થોડા કઈક બદલાઈ જાય. હારા વર આવી જાય ને ઓલું પાણી આવ્યું ને બધું થયું તો વરસાદ વધારે આવે છે. કેવા બદલાયા? બદલાય એટલે કઈક રોટલા ખાય એવું થયું. એમનો પેલા કરતા થોડોક સમય સારો આવ્યો. ખેડૂતો હો પૈસાદાર થયા? પૈસાદાર તો નહીં, ખાવા પીવાનું રડે ને કોઈની પાસે ઉધાર ઓછા કરવા પડે. ક્યારેક ક્યારેક કરવા પડે ને આવું બધું. 2 લાખ રૂપિયા દેણું તો ખરી જ ને? દેણું તો હોય જ છે ને. માની જ લીધું જ ખેડૂત એવું હે ને? હા, કે દેણા વગર તો કઈ થાય જ નહીં. નો હોય પૈસા એટલે શું કરવું? ગમે નાખી લાવી નહીં તો બિયારણ ખાતર એવું બધું લાવવું જોઈએ. કઈક બાકી બળદનું ખાતર થાય એ લાવવું પડે. મોંઘું પડે? મોંઘું પડે, ક્યારેક સસ્તું પડે. આવું બધું તૈયાર રાખે. બસ લો આને પૈયો વાળી લો. માણસ કરતા તો વધારે જ બુદ્ધિ છે કાકા. તો હાલો કાઢો કાઢો બેટા એકર કહી દા. એકર કહી દા. હાલો રાશ વચ્ચે તમારા હાથમાં પકડો. આ પકડી શું કરું? બહાર હાલું લાવવાનું. પાછો કાકા. હવ બોલો. 70 વર્ષના થયા તમે? હા. આટલી બધી સરકારો જોઈ તમે તો ખેડૂતોની પરિસ્થિતિ કેમ એવી ને એવી જ? હવે એ તો પછી બીજું શું કરવાનું તારે? અમારે આવે ન આવે. બીજા બધા ધંધામાં રૂપિયો રોકે એટલે એને હવા રૂપિયો થાય અને અમારે રૂપિયો રોક્યો તો બારા ના જ આવે. પછી પૈસાની ખોટ પડે ઘણી વખત.
આમ તોય રોજ ઊભા થઈને ખેતી જ કરવાની. ખેતી જ કરવાની, ન કરવી તો શું કરવું, બીજો ધંધો આવડે નહીં. હમ. પાછો પાછો અને તમારા દીકરાઓને તમારે ખેડૂત બનાવવા હતા કે નોકરી કરાવી? એને તો પણ ભણાય, એને એકને કડિયો બનાવ્યો, મકાન સણવા જાય, હમ. બેયને બનાવ્યા હતા, પણ આમ પાછો હમ. ઈ પાછો ખેતીમાં ગયો જાય, કોઈ મજૂરી કરવા વહી જાય. હમ. અમારે બઈ જાય છે તો આ મજૂર છે પાછા મજૂરી કરતા જાય, હમ. ઘરનું પતે એટલે પાછા મજૂરી વહી જાય, ખાવા પીવા તો જોઈએ ને. રોટલો રડે ને? રોટલો રડે. હમ. પતી જવા દે. પાછો પાછો તાર ન દેવાય. જો હાથમાં ચાંટી કાઢી નાખો તમને. ખેતર જોતી ના પણ થાકી તો ગયા. હે થાકી તો જ્યાં શું કરવું પણ અમારે રોજનું છું, રોજનું થઈ ગયું. રાતે જાગવું પડે, રાતે જનાવર આવે, રોજડા આવે, ભૂંડા આવે, આ બધી લાઈટું થાય છે એટલે ઓછા આવે. લાઈટ વહી જાય તો પાછા આવી જાય તો બીક લાગે ને જનાવરની. હા, એટલે લાઈટું થાય છે એટલે એમ કે માણા બચી કરે છે એમ પડામાં, એટલે ન આવે. આમાં તો ગુવાર હતો, આ કપા જઈને ફેલ થઈ ગયો બધો, ગુવારે રોજડા ખાઈ ગયા. આમાં કાંઈ નથી ઝીંડવા, કાંઈ નથી, તો આજે ત્યાં ધૂંધા મારીને ઢગલા કરેલ હતા. તો હવે કેટલું કામ બાકી છે? હવે આને હાથી બહાર કાઢવાની, એટલે ગાડું લાવીને આ બહાર કાઢવાના પાથરા, ગાડામાં ભીરી ભીરીને બહાર ઢગલો કરવાનો. પછી આમાં કળિયું આંકવાનું, રાપ બે દાણ, પછી પાછા ઘઉં લાવવાના, ઘઉં વાવવાના. ઘઉં વાવવાના આ વખતે? અડધામાં ઘઉં વાવવાના, અડધામાં પછી નીણ વાવવાની, પછી થોડુંક પાછું બીજું બકાલું કરવું પડે કંઈક વાપરવાનું. તો આવું બધું થયા રાખે. ને આમાં કેટલો ખર્ચો થાય હવે પાછો શિયાળા પાકમાં? ખર્ચો તો થાય જ છે ને. 2 મણ ઘઉં લાવી તો ત્યારે લગભગ 1500-2000 રૂપિયા ભાવ છે કે 2500 હોય. એક 1250 છે ને, 2 મણ લાવવાના, પછી એનામાં 2 ઠેલી ખાતર લાવવાનું, દેશી ખાતર તો ભરવાનું તોય લાવવાનું, તો જ મોલ થાય. પછી દવા છાંટવી પડે ખડબાળવાની, એકાદ વખત નીંદવા પડે, પછી પાકે એટલે વાઢવાના, પછી એને હલર બોલાવવાનું, પછી કાઢવાના. ખરચ તો લાગે ને. પાણી પાવાનું, ઓછામાં ઓછા 7 થી 8 પાણ 10 માણ પાવા પડે, આમ 13 પાણ પાવા પડે જો ઢાળવી પવાય તો તારા ઘઉં પાકે. કેટલા મહિના લાગે એમાં? બસ 3 મહિના રેખું લાગે. 3-4 મહિના ના 3 મહિના લગભગ લાગે. અને પછી ભાવ શું મળે આટલો ખર્ચો કર્યા પછી? એ તો ખાધા પૂરતા થાય. ખાધા પૂરતા જ થાય ખાલી તમારા ઘરના? જો વધારે હોય તો વેચવા પડે ને ખાધા પૂરતા થાય. અમારે દાણા એક માણાને 12 મહિનાના 12 મણ દાણા જોઈ, એકલા દાણા જ તે. એને 4 જણા મોટા ને 2 છોકરા, 6 જણા છીએ. અને નાના છોકરા, ઓલા મોટા છોકરાને 5 છોડ્યું છે, 1 છોકરો છે ને 2 માણા એ છે. બધાનું ઘરનાનું જ ખાલી કરો ખેતી? તો ઘરનાની ખેતી કરવાની, પછી એનું અનાજ આવે ખાવા જોઈએ. મારે જો 4 મણ ઘઉં પોર ને પરાય થયા હતા, મેં રાખ્યા હતા, જો આ બગડી ગયા વરસાદમાં. જો અહીં થોડે ખોબો ભત્તી આવ્યો ઘઉંનો. અચ્છા, ઘઉં બગડી ગયા વરસાદમાં? તો હમણાં વરસાદ પડ્યો એમાં કપાસ એ બગડી ગયું ને તમારે? કપાસ એ બગડી ગયો, ઘઉં બગડી ગયા, લાવી ખોબો ભરીને ત્યારે ખાય એવા નથી રહ્યા. એક મંડો કરાવી નાખી દીધા કે જનાવર ખાય, જનાવર નહીં ખાતા. તો ખાય લ્યો, જો બગડી ગયું. આવ બગડી ગયા એ તો લ્યો એ ખાયો. જો વેચા તો લાવી. આ જો તો આમ બહુ દુઃખ ન થાય કે આટલી બધી મહેનત કરો ને પછી ભગવાન આધારે રહ્યું. પછી અમારે હું, અમારે ભગવાન આધારે રહ્યું બધાને. ખેડૂને ભગવાન આધારે, ભગવાન ખાવા દે તો ખાવાનું, ને ખાવા બેઠા એને કોળિયો પડી જાય ન ખાવા દેવું. આવું બધું છે. ભગવાન ખેતી છે, ભગવાન રામ ભરોસે. ખેતી રામ ભરોસે જ થાય. રામ ભરોસે ભગવાનનો વિશ્વાસ છે ખેતી કરવાની, એને દેવું એટલું દે. લ્યો, બીજી કોઈની આશા નહીં ખેડૂતને? બીજે કોઈની આશા કરવાની રહે? આશા તો ઘણી સરકારની બધાની કરવાની રહે, પણ એવું તો નથી. ઇન્દિરાબેન હતા એવું નથી થવાય એવું. એ મેં ઉમરાળે
તળાવ હાલતું ને ઉતર્યા તારા આજ હાલતી તારે એમ કહેતા હતા કે હું હાથી શણગારીને મોકલું છું ખેડૂત માટે ના મજૂર માટે, પણ કે પૂંછડું નથી વધતું તમારી માટે, લ્યો એવું કીધું હતું. હા, એટલે દિલ્હીથી પૈસા મોકલે અને એ જ્યારે અહીંયા સુધી પહોંચે એટલે હાથી જેટલી વસ્તુ હોય ને તો ખેડૂત જોડે પૂંછડી જેટલું નથી પહોંચતું. હા લ્યો. પણ તોય ત્યારે સારી સ્થિતિ હતી એવું અત્યારે કરતા? હા, અત્યારે કરતા એ વખતે સારું હતું. ભલે અહીંથી મેં પૂંછડી તો મળતી હતી ખાલી, હવે તો પૂંછડી એ નથી મળતી. પૂંછડી નથી મળતી એવું છે. કોણ ખાઈ જાય આ બધા હાથી ને પૂંછડા ને બધા? એ બધા મોટા મોટા વ્યાપારી લોકો ને બધા વધતા 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 આવે ત્યારે થાય. લ્યો આવું બધું છે. ખેડૂતના ભાગે શું આવે? આ હવે ખેડૂતના ભાગે કઈક ઘરનું પૈક્યું હોય તો ખવાય. અહીંયા તો સારું છે. પેલા રાજકોટ જિલ્લામાં તો ઘરે ઘરે ઘંટી હોય તો જોવા આવતા, પાયેતા આવે ના રજવાડા હતા તારે. પણ અમારે ભાવનગરમાં સારું હતું. અમારે ફાર્મ ભીજીને કદાચ ન પાક્યું હોય ને તો એ રાજા એમ કહેતા કે તમે તમારે તતાર તો તમે ખાઓ. તો હો, અચ્છા, એ ટાઈમની વાત કરો તમે તો. હા, અને એ રાજકોટ જિલ્લામાં ક્યાંય કોઈ જગ્યાએ એમ કે સિંગાઈ નથી ખવાતી. એ ઉપર લઈ જાય રાજા, પછી વણના ઘઉં પાકેલા પોર આઈને ગોળે થઈ ગયા હોય ને તો એ ખાવાના. અને અમારે ભાવનગરમાં એટલે સારું હતું. ભાવનગરના રાજા હતા ને કૃષ્ણકુમારસિંહજી ને. હા, કોઈ દી એને એમ નથી કીધું કે તમે ખેડૂત માટે સારા હતા. એ જે આજથી 10 વર્ષ પહેલા એક ખેડૂત જતો એ આમ કે રહેશે એમના છોકરા, એને બળદ, એ રાજાના છોકરા છે એને બળદ ખેડૂત લઈ દીધા હતા. આયલો જાઓ કે બળદ નો ખેતી કર. કોઈ દી અમને દુઃખ નતું પડવા દીધું. અત્યારે તો દુઃખ પડી જાય. ભલા આમ પાણી બધું છું, હીરા આવ્યા પછી કંઈક થોડુંક છોકરા હીરા ગાવા માંડ્યા, કોઈ ખેતી છે. આ લાઇટ આવી ગઈ, પેલા મશીન આવ્યા, કો હાંકતા હતા તો અહીંયા કો ચાકેલો મેં અહીંયા બળદ પગનતા કો ઠલવો જાય. 12 હાથ કૂવો હતો આ રહ્યો ને, 12 હાથ કૂવો અને 2 કૂવો હાંકતા હતા. બળદથી પાણી કાઢવાનું. તો પહેલાના ખેડૂતમાં ને અત્યારના ખેડૂતમાં શું ફરક છે? મતલબ વિજ્ઞાન આવી ગયું. વિજ્ઞાન નહીં, દુઃખી થયા કે સુખી થયા ખેડૂત? એટલે આમ સુખી ને આમ દુઃખી બે. કેમનું હોય? આ વરસાદ આવે તો પાક થાય ને પાક માથે નિષ્ફળ થઈ જાય ને ઓલું તો પેલા ભલે 8 દિનની હેલી થઈ ગયા ને હવે ધાર બેન ન થાય તો એ પાક આવતો હતો. એ વખતે રાજા સાહેબ એ વખતે ભગવાન હતો. એ વખતે દિવાળીમાં તો બધાને ખેડૂત લેવા દેતા. લ્યો, એના તો બધું સરકાર પર આધાર છે, કેટલું ખરીદશે શું નહીં ખરીદે એવું બધું. કાકા જોડે વાતો કરીએ ને આમ તો આખો દાડો નીકળી જાય. હો કાકા, આવી બધી વાતો કરતા. વાતો તો જૂનવાની હોય પણ હવે ક્યારે કરવાનો સમય આવે તો થાય. સમય જ કઈ નથી આવતો. મશીન ના દોઢા જે મશીન છે પાણી કાઢવાનું. હા, પાણી કાઢવાનું મશીન કુવામાંથી. પેલા કોહતી કાઢતા બળદ જોડે. હું અહીંયા કો આપતો ને ત્યાં બળદ રાખીને રાજ પડે આમ ટીંગી જવાનું. બળદ ત્યાં પગી જાય, કો ઠલવાઈ જાય, પછી મેં પાછા વહી જાય, પાછા પગી ગયા, પછી પાછા આલ્યા આવે. જો પણ એ બધી જાય પાછા એને મેં ત્યાં આવી આવે. આપણે આમ ભરતને આંસકો મારવી ને ત્યાં કો ભરે ત્યાં બળદ હાલતા થઈ જાય, આપણે ટીંગી જવાનું ઉપર બે. કાકાએ તડકો છાંયો જોયો છે, ઇન્દિરા ગાંધીની સરકાર જોઈ છે, રાજાશાહી જોઈ છે, અને અત્યારે હવે નરેન્દ્ર મોદીની સરકાર. રાજાશાહી તો અમારે ગઢિયા વાતું કરતા હતા, આપણે નો જોયું હોય. આ કૂવો ગાળો ને તારું આવડો હતો, માછલીને બેહીને ગયો હતો કૂવામાં, બેહીને કૂવામાં જોવા કેટલું પાણી આવ્યું એમ. શું કાકા, શું લાગે કેમ આગળ જતા ખેતીની આ જ સ્થિતિ રહેશે, કઈ બદલાશે? ના, બદલાઈ જાય. પછી હવે કોક વરાય એવું આવે તો મોડું પડી જાય. 2-3 વર્ષે પાછું એમને અવરનવર થયા રાખે, લેવાનું ભરાઈ જાય ને ઓલું થઈ જાય, ખાતા પીતા રે એવું થાય. લ્યો, બાકી જીવનભર જન્મો ત્યાંથી દેણા સાથે મરો ત્યાં સુધી દેણા. હે થોડી પડી જઈશ. હા, દુઃખ ને દુઃખ હોય જ તે. ટાઈડ તડકા ખાવાના. અહીં હું સૂતો હોઉં ને તો માથે જનાવર ચડી જાય. હે, મારી છોડીઓ અત્યારે હારે ભાઈ જો હું સૂતો તો 2 ઉપર ચડી જતા. અરે બાપરે. તે મને કે ઓલો ગુગાયા મેં ભલા આ ગયો બધા પછી એમ ખેડ ને ક્યાં જો કડવા માંડ્યું હોય તો કડે, નકર ઉપર થઈને વિયાર થાય ખેડૂત ને એવું બધું. ખેડૂત બીક ન લાગે કોઈ? હું શંકર ભગવાનની માળા ભજતો હતો એટલે પણ ધરતી કે મને ઓટા પાયે આજથી 5 વર્ષ પહેલા રાતે, અને 37 મહિને નોરતા હતા. નોરતું બીજનું નોરતું બીજું હતું. ઓમનું મહી ઓમનું માળા કરતા આમથી આવ્યા, આમ આ ભાઈ બેઠા એટલેથી
અહીંયા ડોકરદાડીને અહીં જીવ અડાડીને ત્યારે ખબર પડી મારા ઘરના છો મારી ઉઠપા વીણે ને મારા ઘરના છે એને મેં કીધું આમ બેઠે તેમ બેઠા ને બેઠા તું ઊભી થઈ જાતો આગળ તું કીધું ઊભી થઈ જાય કે કાં ઊભી થઈ જાતો એ ઊભી થઈ જાય ને તૈયાર આમથી વહી જાય એ દરમાં વી જાય શું યારું નાગદાદા અચ્છા નાગદાદા હા હા આ જીવ અડાડી દીધી હતી હમ તો આપણે કાંઈ નહીં અમારા હતા એક રાત થઈ દિવસની રાત આપવા મીના ને હા ઈ એક લાઈટ હા એટલે પાણી વાળવાની બી ઓલી થઈ ગઈ હા ઈ એક દિવસ ને તો રાત્રે પાણી વાળતા હતા ને રાતે વાળવાનું ઠંડીમાં રાતે 10 વાગે લાઈટ આવે તે વહેલી 6 વાગે વહી જાય 8 કલાક આપતા હતા લ્યો એક વાર દી આવે 2 વાર રાતે આવે દીએ તો પાછું કોઈ આડું થાય કોઈ ખમું કરતા હોય કોઈ કાંઈ તો રાતે જ જાજુ આવતું હતું એક ઈ થોડોક લાભ થયો અને આ પાણી આવ્યું એટલે પાણી ખૂટતા નથી આવે ત્યારે બહુ આવે નો આવે ત્યારે હાવ નો નકર જો આ અમારે 2 ડાર છે ને અહીંયા એક ડારમાંથી આ 2 ટાંકી પાણી નીકળે અને એક ડારમાંથી 1 ટાંકી પાણી નીકળતું આવો સમય હતો પણ આ પાણી આવ્યું ને એટલે આ જે લાઈન દોરેલી રહી ને જ્યાં પાણી અહીંયા આવવાનું એ ઇન્દિરાબેને દોરેલી છે આ મોદીએ નહીં દોરેલી આ તો એને ઓલાની લાઈન ઉપરથી પછી પાણી આવ્યું છે તો અત્યારની સરકારે શું કર્યું અત્યારે આ ખર્ચ કરીને આ પોગાડ્યું એ પાણી બાકી લાઈન તો ઇન્દિરાબેનની છે દોરેલી બહુ ગમે તમને ઇન્દિરાબેન તો ઇન્દિરાબેન તો ગમે જ છે ને કેમ ગમે આપણે સહાય બધી આપતા હોય બધું હોય અત્યારે તો આ મીટર છે અમારે એ વખતે મીટર નહોતા 12 મહિનાના 5000 રૂપિયા લાઇટ બિલ ભરવાનું તો આમની વાડીની ઓલી પા દરબારની વાડી છે ને ના એક જ ટીસી હતું નહીં આ બધી બધા 10-15 કનેક્શન હોય તો કોઈ દી નહીં આ તો લાઈન એવલ ઠેઠતી છે તો કોઈ આંકડા નહોતું નાખતું ને કાંઈ નહોતું આ તો મીટર મૂક્યા છે રો 2 મીટર છે વાડીએ ઘર મીટર તે અને ઓલું લાઇટ મીટર તે મહિનાના 5-6 હજાર બિલ આવે છે ને હાથ બતાવો તમારા સીધા કરીને એ લ્યો બાપા સીધા કરી લ્યો અરે એવું નહીં હાથ સીધા કરીને બતાવો ખાલી તમે બેસી જાઓ લ્યો હા લ્યો બસ લ્યો હાથ જોઈને છે ને ખબર પડે કે માણાએ જીવનભર કેટલી મહેનત કરી છે નિશાન જોવા છે હાથમાં તે શેના નિશાન છે બળદના બળદના નહીં તો ભગવાનના ને એ બધા હા નિશાન હા જો ટેટુ કરાયા જ તમે તો કૃષ્ણ ભગવાન દોરાયા છે હા હા જો શોખીન તો છો કાકા તમે શોખીન તો હોય તે ને હાથમાં છે હાથમાં ફરીને આવવાનો છે અને ક્યાં હાથમાં આવ્યો ને કોને ખબર છે દરબાર છે કોળી છે અત્યારે બધા 18 વણ બનાવ્યા છે ભગવાન પણ આમાંથી ક્યાં હાથમાં આપ્યો કોને ખબર હાથમાં તો અમર છે તમારે ભગવાન છે મારામાં ભગવાન છે બીજો જન્મ આપે ભગવાન તો ખેડૂત બનશો હવે તો હું આપે કોને ખબર એ તો ભગવાન એવું નહીં, તમારે બનવું છે એટલી મહેનત ફરીથી થાય તો એ તો ભગવાન ઈ બનાવરાવે મહેનત એને જે કરવું એ આપણીથી કાંઈ ન થાય આપણીથી તો આ હાલવી ચાલવી તો આ તમે બોલો છો હું બોલું છું બરાબર આ બોલ તો આંચમાં બંધ થાય પછી કોઈ એમનો કંઈક ઘડીક રોકો હાલો ખોખું થઈને જાઓ લાકડા ભેગું બાળી ગયો લ્યો આવું થાય એ તો પણ શરીર જાહે ને લાકડા ભેગું આત્મા તો રહેશે ને હાથમાં તો અમર છે એ તો બીજા ખોળે અંબાઈ જાય ભગવાન આપી દે અહીંથી અહીંયા બીજે લ્યો જેવા કર્મ કર્યા થોડુંક 5 આંચે પૂન કર્યું હોય ને તો લંબે જો પેલા અમારે આમાં વાવતા ઈ મગ મઠ તલ ગમે ઈ તો બાવા સાધુ અહીંયા આવે ને અમુક ઘોડા લઈને આવતા એવું પછી એમાંથી વાવણિયામાંથી જે એવું મોંઘું વસ્તુ હોય ને તો એ અમારે દેવું પડતું અને સા એક સા તો ખેરિયાત કાઢેલો જ હોય ભગવાને ઢોર માલ માણા પશુ પંખી બધું અત્યારે હવે મોરલાય નથી ને મોરલા કેવા બોલે આમ ખરેખરના તો વાતાવરણ એ બહુ બદલાઈ ગયું ને કારણ અત્યારે થોડી વરસાદ પડે પણ તોય પડ્યો ને વરસાદ એટલે બધું બદલાઈ ગયું ઋતુ બધી બદલાઈ ગઈ કાકા જોડે આમ વાતું કરીશ ને તો અમારો આખો દી જતો રહેશે ને કાકા કામ નહીં કરી શકે મારે ઈ 2 સા પાડવા છે 2 સા પાડીને પછી બધાને નીણ ભેગા કરવા છે એને ખવડાવવું છે ઘાસ ખાસ ખવડાવું છે બળદ ને તો હવે તો કાકા ઘરવર ને બધું બનાવી દીધું ને તમે હવે તો બધું સારું છે ભગવાનની કૃપાથી હા અમારું મકાન રોલ પડ્યું ભાવા ડોશી નું એ તો પડી ગયું હવે તો હમણાંનું શું લાગે કાકા આ પૈસા આપવાનું કે છે ઓલું રાહત પેકેજ જાહેર કર્યું એ પોગશે તમારું દી પગ છે ભાગમાં છે તો પગ છે ખુશ છો તમે એનાથી કે નથી નકર ભગવાન જેવડો ધણી એવું નહીં ખુશ છો તમે એનાથી કે નથી ખુશ તો હોય જ તે ને મહેનત જો સરકાર આપી દેતી હોય હારી જાવી તો અને દેવાવાળો કોઈ દી દુબળો નથી લેવાવાળા દુબળા છે ખેતી કરવાવાળા તમે હું બધા આવી ગયા ભેગા દેવાવાળો
દુબળો નથી. હમ. લેવાવાળા દુબળા છે. આપણે બધા મહેનત કરો ને આપણને ગમે એટલું કદાચ 100 મણ આપે 50 મણ આપે ઓણા બગડી ગયું હમ. બરોબર તો એને ખાવા દેવું છે એટલે દેવું છે જ તે. સવારમાં ભૂખ્યા ઉઠાડે છે, સાંજે ભૂખ્યા કોઈ દિવસ હોતો નહીં. જે જેને ભાગમાં હોય એ મળી જાય પણ ખાવા. રાહત મળશે ને પેકેજ થી નહીં મળે? રાહત મળે ને, મળશે આવે હા મળે. મળશે. એટલે એ વ્યાજમાં પૈસા ઓછા ગોતવા પડે, ગોચ્યા હોય પાછા ભરાઈ જાય, કંઈ કામ જાવ કંઈ કેમ જાવ, રાહત મળે. હમ. લો કેટલું સુંદર આ જીવન છે કે આખું જીવન કામ કર્યું, મહેનત કરી અને છતાં પણ કોઈ વસવસો નથી, બધું જ છે. તો કાંઈ ન જો હોય તોય આ બધું જ છે. ઝાડવા રહ્યા ને આ બધાય બનાવેલા છે મારી સાંભળીમાં. બાકી ઓલી ખીચડી રહી ને હા એ અમારા ગઢિયાવાળુની છે. આ હું જલમાં હતો ને તારે ના ઓલી ખીચડીએ રહેતા હતા. હા હું આ છોકરો જો આ બેઠો ને એવડો હતો ત્યારે એમ ખીચડીએ રહેતા ને એ બીજા કામકાજ કરતા ને. એટલે ભગવાન પરનો એક વિશ્વાસ જ છે કે જે કરશે મારા માટે સારું જ કરશે. મારું જીવન છે, મારે કામ કરવાનું છે રોજ ઉઠી, અને મને જે કર્તવ્ય ભગવાને સોંપ્યું છે એ કરવાનું છે. એ કમોસમી વરસાદ પડે કે બધું જ બદલાઈ જાય, મારે તો બળદ હાંકવાનું છે, મારે ખેતી કરવાની છે, અને જે આપ્યું છે ભગવાને એમાં ખુશ રહેવાનું છે. તો